બોલ સદગુરુ મહારાજ શ્રી રામદેવજી મહારાજનો આનંદનાથ મહારાજનો શાંતિ જાળવજો. મંજીરા વાળા મંજીરા બેસી જાઓ. શ્રી રામ મહારાજનો મંગળામ મહારાજનો શ્રી સત્ય સનાતન સદગુરુ ચરણે નમો.
વિશ્રમજી. બોલો સદગુરુ મહારાજની જય. શાંતિ જાળવજો. ગુરુના બાળક છીએ, કઈ ભૂલચૂક થાય તો પોતે સુધારી લેજો. આપણા કાજીપુર મુકામેથી આનંદ બાપુ પધાર્યા છે. એમને આપણે 3 વાગે એમને આપણે ટ્રાવેલ્સમાં ત્યાં મૂકવા જવાનું છે. એટલે એ પ્રમાણે બાપુને આપણે અડધો કલાક સત્સંગ ભજન જે બાપુને અનુકૂળ લાગે એ પ્રમાણે સત્સંગ ભજન આપણને બાપુ આપશે. બહેનો શાંતિથી રામદેવ બાપુના દર્શન કરી લો, વગર અવાજ કરે બેસી જાઓ શાંતિથી. બોલો સદગુરુ મહારાજનો જય. આનંદનાથ બાપુની જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષમૂલં ગુરુર્કૃપા. મંચસ્થ વિરાજમાન શ્રી ગિરીશરામ મહારાજ તથા બીજા મહાનુભાવો તથા મુંબઈથી પધારેલા વિવિધ એરિયાના સૌને, ભાઈઓ બહેનોને, નાના બાળકોને સૌને મારા આદેશ પ્રણામ. અમારો રાજીપો છે જ્યારે પ્રજાપતિ સમાજમાં આવા કાર્ય થતા, એટલે અમને એમ થાય કે આ અમારો છે, તમારો નથી, અમારો છે. પ્રજાપતિ સમાજ નામ લઈએ ને તો પ્રજાના પતિ દક્ષ પ્રજાપતિના એ વંશજ છે. આપણને જો વગર ભગતે જો ભગતનું વિરુદ્ધ વળતું હોય તો આપણને કુંભાર ભગત કહેતા. પહેલા અમારા જેવા સંતો કોઈ ગામમાં નીકળ્યા હોય અને એમ તરત પૂછીએ કે અહીંયા કોઈ કુંભાર ભગતનું ઘર ખરું, આંખની ઓળખાણ વગર આપણે રહી ગયું. એવો આપણો આ કુંભાર પ્રજાપતિ સમાજ સોજો આ હોજા સમાજમાં આપણું નામ આવે, આડંબરમાં આપણું નામ નથી. એકવાર એક રાજાએ ઓલા માટલાને કીધું કે અમે તો ક્ષત્રિય કુળના છીએ એટલે અમે આ ઊંચા આસને બેસીએ છીએ, પરંતુ આ એક સામાન્ય માટલું થઈ અને આ ઊંચા આસને કેમ બેસી ગયું? ત્યારે એ માટલું બોલ્યું કે જે મેં સહન કર્યું છે ને એ તમે સહન નથી કર્યું. અમે જે ભોગ આપ્યો છે એ તમે નથી ભોગ આપ્યો. અમે ઘડાઈને અહીંયા બેઠા છું, તમે વગર ઘડે બેઠા છો. સૌપ્રથમ મારો એક માટીનો મોટો ટીંબો હતો, એમાંથી કોદાળીના ઘા બારી અને મને અલગ પાડવામાં આવ્યો. એ કોદાળીના ઘા સહન કરીને કુંભારે મને એના ફળિયામાં લઈ ગયા, એટલે મને થોડી રાહત થઈ. ત્યાં તો એને 2-4 પાણીના ઘડા રેડી ઉપર એવો ખૂંદી, એવી ખૂંદી, મને રહેવાય નહીં. પણ કેવું છું, થોડો પીંડો વાળી દીધો એટલે મને થોડી રાહત થઈ.
કે હાઈશ હવે તો બધે કોઈ ખૂંદશે નહીં. ત્યાં તો એવો મને ચાકડે ચડાયો, એટલા ગોળ ગોળ આટા ફેરવ્યા, ચક્કર ચડે, રેવાય નહીં. અને એનો ઘાટ ઘડ્યો ગોળ માટલું, એટલે બધે થોડી રાહત થઈ કે હાઈશ હવે તો મારો કઈક ઘાટ ઘડાઈ ગયો. ત્યાં તો સંઘાસ થયો અને નિંભાળો ખડકાળો, અંદર એવી આગ લાગી, ઓહો રેવાય નહીં. અને પુરાણ પરફેક્ટતા આવી ત્યારે મને એમ થયું કે હાઈશ હવે તો મારું પૂરણ રૂપ થઈ ગયું, હવે વાંધો નહીં. ત્યાં તો એ વેપારીને મને મોકલવામાં આવી અને જે કોઈ આવે તે મને ટકોરા મારે અને એ ટકોરામાં હું ન ભાગી એટલે આ ત્યાં ઊંચા સિંહાસને બેઠી છું. નકર હું બેસી શકે એમ મારા શબ્દોને સમજો. આપણા ગુરુ મહારાજે આપણને આ સંસાર રૂપી મોજાળમાંથી કંઈક અલગ કાઢ્યા. પાણીના જેમ શબ્દ રૂપી આપણને બાણ માર્યા. સંસાર રૂપી ચકરડો આપણને બતાવ્યો કે જોઈ લો સંસાર આવું છે, પણ આના મોહ જાળમાં ફસાતા નહીં. ક્યારેક એવા કડક શબ્દ કહી દીધા અગ્નિ જેવા, પણ જોડે શીતળતા આપી અને આપણને આ ઊંચા સિંહાસને અમથા નથી. એ માટલામાં 5 તત્વો છે, તમે સમજી લીધો કે જળ, અગ્નિ, વાયુ, પાણી અને પૃથ્વી. એ જ 5 તત્વોનું આ શરીર બનેલું છે. એ જ 5 તત્વ. એટલે અમે સંતો કહીએ છીએ કે આપણો પ્રજાપતિ સમાજ એ ઘડનારો છે, એ સર્જનહાર છે, એ ક્યારેય કોઈનું વિસર્જન ન કરી શકે, ક્યારેય કોઈનું વિસર્જન ન કરી શકે. આપણે એવા કુળના છીએ, કોઈના ઝઘડા થયા હોય ને તો પાર પાડવામાં આપણને પહેલા બોલાવી. એ આપણી કાઠિયાવાડની ભાષા છે કે એને કોઠા હોજ કહેવા. એ આપણો સમાજ છે. એટલે આ ગુરુ ઘરની વાતમાં હું એક નાની વાત કહી દઉં કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન સંશય નહીં કરે, ભલે વાંચી લો ચારે વેદ. આપણું ગુરુસ્થાન હોવું જોઈએ, પણ નથી, ક્યાંય નથી. તમે જોઈ લો, તમે સુરેન્દ્રનગર બાજુ જજો, અહીંયા આપણા પ્રજાપતિ સમાજના ઘરો છે. અહીંયા અમે અનેક ગામોમાં જઈને સત્સંગ કર્યો છે. એટલે એમ અમને તરત એક બાપુ અમારું ગુરુસ્થાન પીપળી ધામ સવા બાપાનું, પણ ઈડર તાલુકામાં કોઈને જઈને પૂછીએ કે ભાઈ આપણા પ્રજાપતિ ભાઈ આપ તમારું ગુરુસ્થાન કયું, તો કોઈ બતાવી નહીં શકે. ભલે ગમે એવો ઘોડો તેજસ્વી હોય, પણ જો એની કોઈના હાથમાં લગામ ન હોય ને તો એ ઘોડો ક્યાં ભાગે ને ક્યાં જતો રહે કોઈને ખબર પડે. એટલે લગામની જરૂર છે. મારા શબ્દોને સમજો, તમે મંથન કરજો. અંકુશની જરૂર છે. બીજી હું એક વાત કહું કે બાવાનો રાજીપો છે. આજે 5 દિવસમાં લગભગ 40 ઘરે આસપાસની પધરામણી કરી હશે, પણ દરેકના ઘરે મેં રામદેવ પીર મહારાજના ફોટા જોયા ને એટલે અમારો રાજીપો ઓર છે. કારણ કે કળિયુગના દેવતા રામદેવ પીર મહારાજ જ છે. જ્યોત અને ધૂપમાં મારી હાજરી અચૂક હશે એવું રામદેવજી મહારાજે કહી. સમાધિ વખતે રામદેવ પીર મહારાજ બોલ્યા છે કે જ્યાં ગુગળનો ધૂપ થતો હશે, કે જ્યાં પાઠ થતો હશે, ત્યાં મારી હાજરી ચોક્કસ હશે હશે ને હશે. તમને નિરખતા આવડવું પડે. એટલે
मैं प्रजापति समाज ने कहूं છું કે આપણા સમાજની અંદર આપણા અહીંયા વર્ષે એક વાર તો પાઠ થવો જ જોઈએ. કદાચ એક વ્યક્તિથી ના થાય તો કુટુંબ ભેગું પાઠ કરો. એક કુટુંબ ભેગું ના થાય તો બે કુટુંબનો સહારો લઈને પાઠ કરો. આદિ અનાદિની આપણી પ્રજાપતિની ભક્તિ છે. શ્રેયાબાઈએ ભક્તિ કોને બતાવી? પ્રહલાદ. શ્રેયાબાઈ કોણ હતા? જાતના કુંભાર. જ્યારે ટૂંકમાં હું વાત કહી દઉં કે એ ભક્તિ કરતા અને માટલા ઘડતા, એમાં એક વખત એ બિલાડીના બચ્ચા એ લીંબાડામાં આવી ગયા ને ઓલી બિલાડી તળવળે કે મારા બચ્ચા ક્યાં ગયા. શ્રીબાઈને થઈ ગયું કે આ લીંબાડાની અંદર એ બિલાડીના બચ્ચા રહી ગયા છે. અને એમને કયો પુકાર કર્યો કે મારી સાચી ભક્તિ હરાય ને તો આ બિલાડીના બચ્ચાને કઈ ના થાય. અને આ શબ્દ એ પ્રહલાદ સાંભળી ગયો અને શ્રેયાબાઈને કીધું કે હું આયા પેલા નિભાડો ન ખોલતા મારે તમારા ભગવાન જોવા છે. એવા છે તમારા ભગવાન મારે જોવા. સવારે એ નિભાડો ખોલવામાં આવ્યો. એ 5 માટલા એમને એમ કાચા રહી ગયા અને અંદર બિલાડીના બચ્ચા ટળવળતા. ત્યારે પ્રહલાદ જેવો પ્રહલાદ એ શ્રીબાઈના પગમાં પડી ગયો. હવે અમને તમારી ભક્તિ બતાવો તો જ અમે પાર પડીશું. અને તમે જોઈ લો, પ્રહલાદે 5 કરોડને તારી લીધા પહેલા યુગમાં. બીજા યુગમાં હરિચંદ્ર રાજા એને 7 કરોડને તારી લીધા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા 9 કરોડને તારી લીધા. ચોથા યુગમાં બલિ રાજા એ 12 કરોડને તારી લીધા. પાઠ એક અદ્ભુત વસ્તુ છે. પાઠ કોઈ જેવી તેવી વસ્તુ નથી. કોઈ સંત મહાપુરુષને પૂછજો કે પાઠનો શું મહિમા છે? અદ્ભુત છે. જે વસ્તુની આપણને કિંમતની ખબર છે એની કદર થાય. જેની કિંમતની ખબર નથી તેની ક્યારેય કોઈ કદર નહીં કરીએ. આપણને આ મોબાઈલની કિંમતની ખબર છે એટલે આમ પડવા નથી દેતા. આ જીવતરની ખબર પડે તો આપણે એના આત્માની માટે ભક્તિ કરી લઈએ. મનુષ્ય અવતાર વારંવાર નહીં મળે. 84 લાખ યોની પછી મળે. એટલે તરવાનું સાધન આ એક જ અવતાર છે. 84 ની ખાણમાં દરેક જીવ પરાધીન છે, જ્યારે આ મનુષ્ય સ્વાધીન છે. આપણે આ સત્સંગમાં બેસી કે કદાચ અહીંયા કૂતરો આવ્યું અને એ કોઈ મમુક્ષ જીવ હોય ને સત્સંગ સાંભળવો હોય તો આપણે સાંભળવા દઈએ? દેખાડો મારીને બગાડી દઈએ. એટલે મનુષ્ય અવતારને સમજજો અને ક્યાંય પણ ગુરુના બાળક બનવું જ પડશે, નકર મેળ ખાશે નહીં. તમે જોઈ લો, રામચંદ્ર ભગવાન વશિષ્ઠ ઋષિની આજ્ઞા, કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિની આજ્ઞા, અને હું ને તમે આજ જે સાનિધ્ય નીચે બેઠા છીએ, રામદેવ પીર મહારાજ એ પણ બાળીનાથના શરણે ગયા. નાથજી, હું થોડી અમારી નાથ સંપ્રદાયની વાત કહી દઉં. કાને કુંડળ, કાને કુંડળ હે જોટાદારી આઈ મારી નગરી માયલ સજગાયો રે વેરા તો બની. તમે
સમજી લો નાથજીના કાને કુંડળ હોય છે, ભોળાનાથના કાનમાં કુંડળ છે. દર્શન, જેને દર્શન કહેવામાં આવે છે, દર્શની યોગી શિવજી કાય, શિવ સ્વરૂપ છે. પણ એ દર્શન કરવાની અભિલાષા હોય તો નકર તમે જોઈ લો પેલા યુગના પાટના અધિપતિ આદિનાથ, બીજા યુગમાં ચોરંગીનાથ, ત્રીજા યુગમાં મચ્છંજનનાથ અને ચોથા યુગમાં ગોરક્ષનાથ. એ જ પાટના અધિપતિ છે, બીજા કોઈ અધિપતિ નથી. એટલે સબગેર ભટકી અને નાથ ઘેર અટકી. ગિરિપુરી ભારતી ઉતારે નાથજીની આરતી. ગમે એવો મહામંડલેશ્વર હોય, 1008 લખાવતા હોય, ગમે એ પદ હોય, પણ જો વિવેકના ઘરમાં જો એ સાધુ હોય તો દર્શની નાથજીને જોઈને પોતે પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય. આ વિવેકનું ઘર છે. એટલે પાઠને સમજજો. પાઠ શું છે, પાઠની પરંપરાને જાળવજો, તો જ આપણા બાળકોને આ ખબર પડશે. નાની એવી કીડી હોય ને, એમાં આવરો જાવરો ચાલુ રહે ને તો જ એ કીડી રે. નકર જો એ બંધ થઈ જાય ને તો એમાંય વધારાનું ઘાસ ઉગી જાય. જે આપણા બાપ દાદાની સંસ્કૃતિ છે, પરંપરાઓ છે, એ આપણે જાળવવી આપણી ફરજ છે. અને અમારો રાજીપો છે, અમારો ગર્વ છે કે હવે આજે અમને જ્યારે પ્રજાપતિ સમાજ બોલાવતો હોય ને, ભલે અમે 18 આલમ લઈને બેઠા છે, ભગવું કપડું 18 આલમ, પણ જ્યારે પ્રજાપતિ સમાજ અમને આમંત્રણ દેતો હોય ને ત્યારે અમારી છાતી ગદગદ થાય છે કે આજે અમારા ઘરમાં જ આવવાનું છે. આ અમારું ઘર છે, તારા ને મારાનો ભેટ મતી જાય છે. અમારું છે એવું કંઈક લાગે. તમે બધા બાળકો અમારા છીએ એવું લાગે. કંઈક અમારા બાળકો છે, કંઈક વિશેષ આપવું છે. સમયની થોડી ઓલી છે, કારણ કે અમારી કોઈ ગાડી રાહ જોવે છે, જીવનની ગાડી રાહ જોવે છે. એટલે પણ વિદાય લેતા આજે હું તમે એક વિદાય લઈ રહ્યા છે, સમયની પાબંદીની વિદાય. એટલે હો પંખીડા હસતા રેજો, હે અમારા સો તમે રે હસતા રેજો. અમારા શબ્દોની તમારા હૃદયમાં હર સમય રાખજો. હો પંખીડા પ્રેમથી રેજો, જીવનને સફળ બનાવો. અમારી સાથી ગદગદ વિદાય લેવી અમને ગમતી નથી. તમારો પ્રેમ ભાવ એટલો છે. ક્યાંક ક્યાંક આવું ઘર પડે છે, ક્યાંક. જય હો બાપુ. કારણ કે અમારો રાજીપો એ 40 ઘરે ગયો ને બધાએ એમ જ કીધું કે બાપુ કંઈક 2 શબ્દ સત્સંગ ના આપી દેશું. નકર બીજે જઈએ ને તો અમને એમ કે બાપુ અમારી બૈરી નથી માનતી, અમારે ધંધામાં નુકસાન જાય છે, મારો ભાઈ મારી જોડે નથી બોલતો, અમારા કુટુંબની એકતા નથી રહી. પણ આજ અમારું રાજીપો છે.
ખૂબ રાજી થશે કે આજ આ સમાજમાં સંસ્કાર ભરપૂર છે. પૂરા તો છો જ, પણ મારે તમને ભરપૂર કરવા છે કે ક્યાંય મારો પ્રજાપતિ સમાજ પાછો ન રહે. એવી મારી તમન્ના છે, એવી મારી આશા છે, એવી મારી તાલાવડી છે. અહીંયા જ મારી વાણીને વિરામ આપતા બોલો સદગુરુ દેવ સત્ય સનાતન ધર્મ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ આનંદ બાપુને. બાપુ 3 દિવસથી આવે છે, 4 દિવસથી, પણ આજે એમને બસમાં તેડાવાના છે. હવે બાપુનું સામયું કરી પૂજન કરીને એમનું આપણે એમને રજા આપીએ. બોલો સદગુરુ મહારાજ. સમયમાં કાઢી લો. બોલીએ રામા પીરની જય. હે મંદિરે સંત દેખીને સન્મુખ ચાલી ચડું દે કેવડે ઉતારું મને કેવડે ઉતારું તો જો મારા ગુરુજીની વાત હામયાર ગુરુ સંતના તો જો મારા ગુરુજીની વાત હામયાર ગુરુ સંતના મેં તો તારા રે સંગ મોતીનો મેં તો તારા રે સંગ મોતીનો મારા ગુરુ જીવ દાવી લાવું ઘેર સામૈયા હરિ ગુરુ સંતના મારા ગુરુજીને વરદાવું ઘેર સામૈયા હરિ ગુરુ સંતના મારા સંતોને જુટ બેસણા મારા સંતોને આપુમાં જુટ બેસણા વે જાણીએ દોડાવું જીના વાય આમયા હરિ ગુરુ સંતના વે જાણીએ દોડાવું જીના વાય આમયા હરિ ગુરુ સંતના મને કંકુ ભરેલી કંકાવટી
સન્મુખ ચાલીએ મનરે પ્રાર્થને પિતા સન્મુખ ચાલીએ નગલે પગલે અગ્નો પર હોય હા મૈયા હરે ગુરુ શાંતા નગલે પગલે અગ્નો પર હોય હા મૈયા હરે ગુરુ શાંતા બોલીએ સદગુરુ દેવની कृष्ण कन्हैया लाल की बोलिए रामा पीરની ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બે ભક્તો બાપુની સેવા માટે તૈયાર રહો. એમને જગ્યા પર મૂકી દો ત્યાં આગળ અને બાપુને જલ્દી સેવા આપી દો એટલે બાપુના સમય પ્રમાણે એ ભક્ત પકડી લે અને ખુશીથી આનંદથી બાપુ જાય. આનંદ બાપુ અશોક બાપુ દેશમાંથી બધાએ આપણા ભક્તિનો ભાવ આપ્યો આપણને એટલે બાપુનો કાર્યોથી ખુશાલીથી વધારે. हम जो स्माइल कर करो तो बाद में बच्चे ભક્તો શાંતિ રાખજો. આ તો ગરબડિયા પર બોલે આયા છે એટલે એને બહુ પ્રેમમાં વાળા છે. પાછા ગરબડિયા ખરા પણ બહુ પ્રેમ એટલે આજનો મહિમા બહુ આનંદ વાળો છે. તમારા બધાનો પ્રેમ ભાવ છે ને તો મહિમા એકદમ ખુશાલીથી ઉજવાશે અને સદગુરુની રહ્યા છે. સદગુરુની રહ્યા સપને બનીને સત્સંગ કૃપા થાય મારા દેવની અને ભક્તિ મારે આજે સમાજના વડીલો બી આવ્યા છે એટલે એમને તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના મહિમામાં જેને દાનનો ફૂલની પોખરી જેને દાન આપી છે ને ભાઈ એ સર્વે ભક્તોને એકદમ ખુશાલથી તાળીઓથી વધાવો. આવો જ મહિમા હર વર્ષે આપણે કરીએ છીએ અને આપણા અચાનક આ મહિમા નક્કી થઈ ગયો. એ રામદેવપીરની કૃપા છે એટલે બધા ખુશાલીથી રામદેવપીરની જય બોલો. બોલો રામદેવપીર મહારાજની જય ગુરુદેવ જય ગુરુ. હવે આપણે ભજન સત્સંગમાં મહિમા ચાલુ કરીએ છીએ. ભક્ત શ્રી ચિમનભાઈ ગણપતિનું ભજન પાછું બીજું બોલે. અમને એમાં રસ બહુ છે. એ અમારા ખારમાં ગણપતિ મહારાજ છે એમ કહેવામાં આવે છે. બોલો સદગુરુ મહારાજની જય. જેને વાંધો તમને જે વાણી ફાવે વાણી બોલો, કાંઈ વાંધો નથી. હેલો
બોલે સદગુરુ મહારાજ શાંતિ રાખજો ભાઈ. આજે પ્રજાપતિ મંડળ રામાપીર મંડળ છે આ બધા જે દર વર્ષે જે પ્રોગ્રામ કરે છે પણ ખરેખર અમને એટલું ખુશ થાય છે ખુશી થાય છે જેથી કરીને અમે જે સાથે જોડાયા છે ને ત્યાં પછી અમને એટલો અનેરો આનંદ આવે છે ને કે જેથી કરી અમે એમના ઘરના જ છીએ બધા એવી રીતે એટલે અમને ઘણેરો આનંદ આવે છે અને ગિરીશરામ મહારાજ દંદીરામ મહારાજ બધા પધાર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ. બોલે શ્રી સદગુરુ મહારાજ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત અવાજ બરોબર અવાજ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં શાંતિ જાળવો બેઠો, શાંતિ જાળવો. મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા. બોલો શ્રી સદગુરુ મહારાજનો જય. આવો સંતો અમારા દેશનો રેલો Hare
ખૂબ ધન્યવાદ ભક્ત શ્રી ચિમનભાઈને. આવો સંતો અમારા દેશમાં એ ક્યારે કહેવાય? ગુરુજી વાલા હોય ને ત્યારે કહેવાય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે તો પોતાના માતા પિતા વાલા હરદમ શ્વાસ ચાલે ત્યાં સુધી હોય ને હોય એવા ગુરુજી વાલા હોય તો ભક્તિમાં ભાવ વધે ને વધે. બોલો સદગુરુ દેવની જય. આપણને વારંવાર કહેવામાં આવે છે ચા પીતા હોય તો અવાજ ના આવે, પણ વાત થતી તો ચા પાણી બધી, પણ વારંવાર કેવું કે અવાજ નહીં કરવાનો. જેને નેચે જવું હોય ને એ વગર કીધા ચૂપચાપ નેચે કરતો રહે. એને કંટાળો આવતો હોય ને અને મજા ના આવતી હોય તો મને આ ચોખ્ખું કહેવા જો. બધાને વારંવાર કહેવાનું ના ભાવ, પોતાનું બાળક છે પોતાને સંભાળવાનું. એટલે આ ભક્તિનો ભાવ બધાને એક સરખો હોવો જોઈએ તો ભજન કરવાની મજા આવે. એમાં કાંઈ હું કાંઈ બૂમ બૂમ કરું ને તમે સાંભળો એમાં કાંઈ મેળ પડે નહીં. એટલે મારા વાલા ભક્તો બાળકોને સંભાળો અને અવાજ નહીં કરો. આપણો મહિમા છે, બહુ આનંદથી મહિમા પતાવીએ. અને હવે ભક્ત શ્રી સુરેશભાઈને વાણીનો લાભ આપી આપણે. ભક્ત શ્રી સુરેશભાઈ બોલો વાણી બોલો. ઊભા થાઓ, ઊભા તો ન થાવ. સાથે મલાવજો પાછા, મારા હાથે નહીં. આમ શીખવા મળે ને આપણું પગમાં નતા મંદિર. બોલો રામા પીરની જય. હરિ ગુરુ સંતને જય. માણેક રામ મહારાજની બોલો સદગુરુ મહારાજ માનવ અવતાર મો ઈશ્વર થાય.
વાલું ગાયા પણ હૃદય શબ્દમાં કોઈને ન લાગે ને તો ત્યાં ભક્તિ કરેલો કઈ મેળ પડે. પણ હું તો બધું ગુરુજીને કર્યા હોય ને એની તો 100% ખબર હોવી જોઈએ કે આ શબ્દ ઈશ્વર આપણો ક્યાં છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે ફક્ત સુરેશભાઈને કોટી કોટી વંદન, એમને તાળીઓથી બતાવો. હવે મારા વાલા ભક્તો, હું તમને બે હાથ જોડીને કહું છું કે તમે અવાજ ઓછો કરો અને ભજન ગવાતું હોય ત્યારે પોતે તાળીઓ પાડો. જે ગાતો હોય ને રંગમાં એના ઉમંગ સમજ્યા? એટલે એવું ના સમજો કે આપણે થાળીમાં તાળીઓ બધા માટે બધી ખાઈ જવાની, બીજાના માટે રાખવાની. હવે સત્સંગની ધારા આપણે બાપુ જંતીરામ મહારાજ પધાર્યા છે, એમને આપણે 15 મિનિટનો સમય આપીએ છીએ. એટલે સત્સંગ વાણી એમને જે અનુકૂળ લાગે એ બોલી શકે છે. બોલો સદગુરુ દેવનો જય. બોલ સદગુરુ ભગવાન કી. હું કેટલો અવાજ તો મેં તો સાંભળ્યો જ નહીં. જે બોલવાનો અવાજ સાંભળ્યો મને તો સંભળાય જ નહીં. બોલ સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામા પીર કી જય. જગ્યા ભૂમ કી જય. હા, બે અવાજ આવ્યો. અવાજ કરવાથી આપણી સુરતી આવી. આપણે જરા આળસ આવી ગયો ને, આળસ નીકળી જાય. બપોરનો ટાઈમ આળસ દરેકનો થોડી આવી જ જાય. અને આળસ નીકળી જાય એના માટે આપણે જે બોલવાનું, એના માટે આપણે તાળી પાડવાનું હોય. એના માટે કોઈ ગોઠવણ સારું સત્તા હોય ને એમાં તમે તાળી પાડો તો એનું ઉમંગ આવી જાય. આપણે કીધું ને વાત સાચી છે ને. ઓમ ભગવાન ઉમય આવે. ઓમ રાખો. બે રાખો, આ રાખો. આ રાખો, બે રાખો. હેલો. કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે તો જો બધાનો સંગ સારો થઈ ગયો છે અને સારા સંગમાં સારી મુક્તિ આપી છે. આપણે આવા આચાર્ય સંતો મળ્યા હોય, આપણે બીજું ભગવાનની કઈ જરૂર નથી. આપણે તો ઉતરી જાય ને તો આપણું જીવન પાવન થઈ જાય. થઈ જાય ને બાપુ પાવન. હે સંગ એવો રંગ થઈ જાય. સંગ એવો રંગ થવો જ જોઈએ. આટલા વર્ષોથી આપણે ભજન કરીએ અને આપણો ભજનનો રંગ ના લાગે, સાંભળીને મૂકી દઈએ, સાંભળીને ભૂલી જઈએ તો ભજન કરી ન મળે. ભજન અંદર ઉતરો તો અમલ થાય તો ભજન કામ આવે. એટલે બે કામ 4 કલાક બગાડ્યા આપણે નકામા છે. આપણે બીજું કામ કરીએ એ સારું. તો ત્યાં તો સારું લાગે બીજા. સંગ એવો રંગ છે ને તો એમાં એક ગરીબ પરિવાર હતું. નામરદેવભાઈ, એ ભાઈ અવાજ ના કરતો તમે. સંગ એવો રંગ એમ ગરીબ પરિવાર હતો. ગરીબ પરિવારનો શાંતિ રાખજો ભાઈ, શાંતિ રાખો. ગરીબ પરિવારમાં 2 દીકરીઓ હતી. એક દીકરી 22 વર્ષની હતી, બીજી દીકરી નાની હતી. અને ભાઈ જરા ધંધામાં આઉટલાઈન થઈ ગઈ એટલે ભાઈને કરજો થઈ ગયો હતો. દીકરીઓના પપ્પાને કરજો થઈ ગયો હતો. એટલે એમને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. શું કર્યું? તો હવે મારો દેવું ભરાશે નહીં, કરજો બનતો જાય છે, વ્યાજ ભર્યામાં ચક્રવૃદ્ધિ વ્યાજ ભરી પણ થાકી ગયો. એટલે એમને વિચાર કે હું હવે આત્મહત્યા કરીને મળી જાય. જ્યાં મળી જવાનો વિચાર હતો એનો વિચાર પાછો પરમાત્માની દ્રષ્ટિ હતી ભગવાનની. તેને વિચાર બદલ્યો કે જો જાતે આત્મહત્યા કરીને મરું એના કરતાં જંગલમાં શેર છે, વાઘ છે, જો એના આગળ જો ખાય તો એનું તો પેટ ધરાય નહીં. મારી ભૂલના કારણે જો એનું પેટ ધરાય તો એક તો આત્મા શાંતિ થાય ને. આવો વિચાર કરીને ભાઈ જંગલમાં ગયા. જંગલમાં ગયા એટલે ઝાડ નીચે બખોલ હતી, બખોલમાં સિંહ બેઠેલો હતો. બખોલમાં સિંહ બેઠેલો હતો. જંગલમાં ગયા, ઉપર ઝાડ ઉપર હંસ બેઠેલો હતો. આ હંસે આ ભાઈને જોયા. પક્ષીઓ પ્રાણીઓ આપણી વાણી ન બોલી શકે પણ આપણી વૃત્તિ સમજી શકે. આપણી વૃત્તિ હોય ને પ્રાણીઓ પશુઓ પક્ષીઓ બધા સમજી શકે, એ બોલી ન શકે આપણી વાણી. એટલે હંસ હતો ને એને સિંહને કીધું કે સામે જે વ્યક્તિ આવે છે લાચાર છે, એ લાચાર છે, તારો શિકાર કરવાનો નિયમ છે, ભક્ષ્ય કરવાનો તારો નિયમ છે, પણ એ લાચાર છે, ગરીબ છે, મરવા માટે જાન બૂજીને આવે છે તારી પાસે, માટે તો એને મારીશ નહીં. તે 15 દિવસ પહેલા નગર શેઠના છોકરાનો જે મારી જે પેલું કર્યું હતું, ભક્ષ્ય કર્યું હતું, અને એના દાગીના તારા બખોલામાં પડ્યા છે, એ દાગીના એને આપી દે એનું કામ થઈ જાય. આ હંસની બુદ્ધિ સિંહને આપી.
એટલે સિંહની બુદ્ધિ હતી પલટાઈ ગઈ. એને જે બક્ષ કરવાનો હતો એનો વિચાર મળી આવે. આ સંગ એવો રંગ થાય, જુઓ ધ્યાન રાખો. હંસનો આ બધા હંસ કહેવાય. આપણે હંસ પાસે બેઠો તો આપણો સંગ એવો થવો જોઈએ. તો હંસની બુદ્ધિ સિંહનામાં આવી. સામે પેલો માણસ આવીને બેઠો, પરોઠે બેઠો, એનામાં કે સિંહ મારું ભક્ષ કરશે, પણ સિંહની વૃત્તિ બદલી કાઢતી હંસે એને ભક્ષ ન કર્યું, પણ બપોરામાં જે દાગીના પડ્યા હતા ને એ લાવીને એની ગોદમાં મૂકી દે, એને ખોળામાં આપી દીધા. એટલે ઓલો રાજી રાજી થઈ ગયો. પણ સિંહે તો મને માર્યો નહીં, હું તો આવે તો સારું કામ થયું. માણસ છે ને લાલચુ માણસ છે. આપણે વૃત્તિ લાલચુ હોય, એને લાલચ જાગી. એ લઈ ગયો દાગીના ઘરે લઈ ગયો, લગ્ન કરે, દીકરીને લગ્ન કરાવી દીધા. જે કરતો હતો ભરાઈ ગયો, પણ પાછો 5 વર્ષ પછી નાની દીકરી મોટી થઈ, ફરીથી સમય એવો જ આવી ગયો. આપણી વૃત્તિ સારી ના હોય તો આપણે કોઈ દિવસ આગળ ના આવીએ. આપણી નીતિ, વિચાર, વાણી, વર્તન બધું સારું તો આપણે આગળ જ છીએ, પણ થોડો બદલાવ આવી જાય એટલે આપણે નીચે આવી ગઈએ. આનામાંથી લાલચ આવી ગઈ. કલાકારમાં બીજી દીકરા લગ્ન આવી, હું જવા ત્યાં તો ફરીથી મને સિંહ દાગીને આપશે, મારું કામ થઈ જશે. આ લાલચ જાગી આવી. હવે એ વખતે પાછો આવે ને મરવા માટે સિંહની પાસે, પણ એ વખત બફોલામાં સિંહની જગ્યાએ શિયાળ બેઠો. શિયાળિયાનો સંગ કોઈ દિવસ થાય? આપણે બધા દાખલા સાંભળેલા છે. પેલો હંસ ઉડી ગયો તો બફોલામાં શિયાળ હતું. શિયાળને સિંહને ચડાવ્યો કે સામે માણસ આવે છે, માણસનું મસ્ત તમને મીઠું લાગે અને તારો ધર્મ છે, તું જંગલનો રાજા છે, તારે એને ભક્ષ કરવો પડે. એટલે સિંહ ચડી ગયો અને એની વાતમાં આવીને એને મારવા ગયો. શિયાળને એમ કીધું કે અડધું તું ખાજો ને અડધું વધે મને આપજે. એટલે શિયાળે એનો સંગ ના થાય, હંસનો સંગ થવો જોઈએ તો આપણું જીવન પાવન થઈ જાય. બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. માનવ જીવન આપણને મળ્યું છે. માનવ જીવનમાં આપણે કયો સરવાળો કરવાનો છે એ ભજનમાં આવે છે. એ આપણા સંતો આપણને કહેતા હોય છે, ઘરે ઘરે વાળવાનું કહેતા હોય છે. આપણે કયો સરવાળો માણવાનો છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંગવાનો. જિંદગીના ચોપડામાં સરવાળો માંગવાનો. હે મનને મેં તારી તારી કામે લગાડજો. મનને મેં તારી તારી કામે લગાડજો. મનને મેં તારી તારી
પરિવારનું છે પણ સ્વાધ્યાય પરિવારમાં ભજનના શબ્દો એવા છે ને ખરેખર એ શબ્દો પર આપણે ચાલીએ તો પાવન થઈ જાય. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા એવા ગુરુ મળે છે ને કઈથી અને અહીંથી આપણને ભટકાઈ મારે પણ આપણા આ જે સંતો છે ને એ આપણને સીધા રસ્તે લઈ જવા વાળા છે. આપણા ગુરુને આપણા સંતો સીધા રસ્તે લઈ જવા વાળા છે. અહીંયા કોઈ પૈસા મુકાવતું નહીં અને ઘણા ગુરુઓ તો પૈસા મુકાવનારા કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા મારાને વણકા માધવને આપ્યા. આપણા સંતો શબ્દોમાં ભગવાન સમજાવે છે શબ્દોમાં ભગવાન સમજાવે છે ને આપણા સંતો. પછી આગળ જમાને ઉધારતાનો કાઢજો તફાવત એટલે આપણે જે કેટલું કર્મ સાચું કર્યું કેટલું ખોટું કર્યું એનો તફાવત કાઢવાનો એનું સર્વે કરવાનું કે એનું સર્વે કોણ દ્વારા આપણે સંતો આપણે ભૂલું કરાવે એના વગર આપણે સર્વે ના થાય. આપણે ખોટા છે કોઈ દિવસ આપણે કહેવાના આપણે ખોટા કહેવાના છે કોઈ દિવસ નથી કહેવાના. આપણે ખોટા છે બીજા કહેવાના બીજા ખોટા છે આપણે કહેવાના છે. આપણે જાતે કોઈ દિવસ ખોટા બોલીશું જ નહીં. જમાને ઉદાહરણ કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. કોઈની ટોપી હોય ઓની ટોપી હોય પહેરાને કેટલી બનાવટ કરી આપણે પણ હવે બનાવટ મૂકવાનો ટાઈમ આવી ગયો છે. કેમ કે સંતોના શરણે ગયા આપણે સંતોના શરણે ગયા બનાવટ પણ મૂકી દેવું પડે. ધંધાર્થે જે કંઈક કામકાજ થાય તો કરવું પડે છે એ તો કરવું જ પડશે પણ એને નિવારો અહીંયા સંત સભામાં તો આપણો નિવારો આવી જાય. આ ભજન સભામાં અહીંયા આવીએ ને તો નિવારો આવી જાય. બસ મારી વાણીને વિરામ આપું છું. બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. જયંતિનો મહાન તાલીઓથી બતાવો પડે.
આવું બધું તો ટીવીમાં નહીં આવતું માને ખ્યાલથી, એટલે ધન્ય છે એમને. હવે સત્સંગ દોર આગળ વધારી આપણે. નાલા સોપારાથી ભક્ત શ્રી આપણા જૂના વડીલ ભક્ત છે. એમ તો મને મારા માટે તો બહુ પ્રેમ ભાવિક ભક્ત છે. રાહુલભાઈ પધાર્યા છે, એક વાણીનો લાભ આપે. રાહુલભાઈ. બોલે શ્રી સદગુરુ મહારાજની જય. રામા પીર આજ કે આનંદ કી જય. અંતરના પરદા ખોલી દો. ધન્યવાદ રાહુલભાઈ કાર્યથી વધારો. અમારાથી 15 જુદા થઈ ગયા છે પણ ભજન ભૂલ્યા નથી. એને શું કહેવાય? ભગત કહેવાય. 15 વર્ષથી એમને મળ્યા ખરા પણ ભજન એમનું ભૂલ્યા. આ કોની કૃપા છે? માતા પિતાની કૃપા છે. એટલે આ મહિમામાં એમના માતા પિતાએ દાન આપ્યું છે. એમને તાળીઓથી વધાવો ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન છે. બોલો સદગુરુ દેવ. હવે આપણે ખાનના ભક્ત બહુ રંગીલા ભક્ત છે અને તમે બધા એમનો ઓળખો છો. ભક્ત શ્રી વિષ્ણુભાઈ, એક વાણીનો લાભ આપો. વિષ્ણુભાઈ, ભક્ત શ્રી વિષ્ણુભાઈ. બોલીએ રામા પીરની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય શ્રી માણેકરામ મહારાજની
પધારેલ હરિગુરુ સંતને જગતેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. વાહ ભાઈ વાહ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે જી રામા કહું કે રામદેવ અને વળી વીરા કહું કે રામ. હે જે નરને રામો પીર ભેટિયા હે જો નર થયા. બોલીએ રામા પીરની જય. રાત્યો અંધારી સતીને વાયક આયો જી. હે જી મારે આવો નાગર મારે
સદગુરુ દેવ